હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ઇન અવર ગ્રામર સેશન. આપણે છેલ્લા ઘણા લેક્ચર્સથી વોઇસ આ ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ અને એઝ અ લેંગ્વેજ ફંક્શન જેનું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો એને આપણે આપણા લાસ્ટ લેક્ચર્સથી ડીપલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે એને કેટેગરી વાઇઝ અફર્મેટિવ સેન્ટેન્સીસ, વિધાઉટ WH ક્વેશ્ચન્સ અને વિથ WH ક્વેશ્ચન્સ, આવી ત્રણ કેટેગરી પ્રમાણે એને ડિટેલમાં સમજતા આવીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે WH કેટેગરી વિશે સમજણ મેળવી હતી. હવે એ કેટેગરીમાં જે બાકી રહે છે એવા WH વર્ડથી કેવી રીતે ક્વેશ્ચન સેન્ટેન્સીસને પેસિવની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ એના વિશે આપણે આજે સમજણ મેળવવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડે સેશન. WH કેટેગરીમાં જે હવે એ પૈકીનો શબ્દ છે એ છે હાઉ. હાઉ જે છે એ રીત બતાવે છે, મેનર બતાવે છે. સેન્ટેન્સ પેટર્ન આપણે ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્ટાર્ટિંગમાં હાઉ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, ઓબ્જેક્ટ, આપણી વાક્યની કાળની જરૂરિયાત મુજબ બી, બિંગ, બીન, વર્બ 3, બાય અને સબ્જેક્ટ. આમાંથી મોસ્ટ ઓફ જે છે વર્ડ્સ વાક્યની રચનામાં એ આપણે આગળ પણ યુઝ કરતા જ આવીએ છીએ, એટલે આપણા માટે અહીંયા કોઈ નવી વસ્તુ નથી. જેમ આપણે ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું એમ જ કે એક જનરલ આપણે સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી લેશું તો આપણે ક્યારેય પણ બીજી વાક્ય રચના જે છે એ યાદ રાખવાની જરૂર નહીં પડે. ઓકે, ચાલો હવે જોઈએ હાઉથી વાક્ય કઈ રીતે બનશે. હાઉ ડીડ હી મેક ધીસ ક્રાફ્ટ. અહીંયા ડીડ એટલે આપણે સમજી શકીએ કે એ સિમ્પલ પાસ્ટ યુઝ થયો છે, તો આપણે તરત જ એ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે ડુ ડસ ડીડ જે છે એને આપણે રિમૂવ કરવાના થશે. ડીડ પાસ્ટને બિલોંગ કરે છે, તો પાસ્ટને રિલેવન્ટ હોય એવા બીજા ટુ બી આપણી પાસે છે, વોઝ અને વેર. તો એ બેમાંથી એક વચન બહુવચનના સબ્જેક્ટ મુજબ આપણે એક ટુ બી મૂકવાનું થશે. એ મુજબ આપણે અહીંયા મૂકી દીધું વોઝ. વાક્ય આમ બનશે હાઉ ડીડનું આપણે કન્વર્ટ કરીને મૂક્યું વોઝ. હવે આપણો ઓબ્જેક્ટ ધીસ ક્રાફ્ટ, હાઉ વોઝ ધીસ ક્રાફ્ટ, મેક એનું વર્બ 3 મેડ અને છેલ્લે બાય હિમ. આમ આખું સેન્ટેન્સ બન્યું હાઉ વોઝ ધીસ ક્રાફ્ટ મેડ બાય હિમ. આપણે ડીડને રિમૂવ કરી દીધું, એની બદલે પાસ્ટ દર્શાવનારું વોઝ મૂકી દીધું. મેક જે છે એને આપણે વર્બ 3માં કન્વર્ટ કરી અને મેડ કરી દીધું. ધીસ ક્રાફ્ટ એઝ એન ઓબ્જેક્ટ એને આપણે આગળ લઈ આવ્યા અને હી જે સબ્જેક્ટ હતો આપણો એને આપણે પાછળ બાય લગાડીને પ્લેસ કરી દીધો. બીજું સેન્ટેન્સ જોઈએ, હાઉ કુડ યુ ડુ ધીસ. ચાલો એને આપણે કન્વર્ટ કરશું તો હાઉ એની જગ્યાએ આવશે. અહીંયા આપણી પાસે મોડેલ ઓક્ઝિલરી તરીકે કુડ છે, તો આપણે કુડનું કુડ જ યુઝ કરવાનું થશે. મોડેલ ઓક્ઝિલરી ક્યારેય પણ ચેન્જ નહીં થાય. હવે યુ જે છે એઝ અ સબ્જેક્ટ એને આપણે પાછળ જવા દેશું. ધીસ આ આપણો ઓબ્જેક્ટ છે એને આગળ લઈ આવશું. અહીંયા મે બી ધીસ પાછળ કોઈ નામ હોવું જોઈએ, બટ ઇટ ઇઝ સમવોટ હિડન. અહીંયા એ હિડન છે, એને આપણે અહીંયા લખવાની જરૂર નથી. અહીંયા ધીસ એટલે કોઈ બાબતની વાત થાય છે. હાઉ કુડ ધીસ. હવે આપણે જાણીએ છીએ કે મોડેલ ઓક્ઝિલરી સાથે વધારાનું આપણે મૂકવું પડશે બી, એટલે આપણે અહીંયા મૂકી દીધું બી. હવે આપણે ડુનું વર્બ 3 બનાવવું પડશે, ડન, અને છેલ્લે સબ્જેક્ટને બાય લગાડીને પ્લેસ કરવું પડશે. આમ આખું સેન્ટેન્સ આપણે બનશે હાઉ કુડ ધીસ બી ડન બાય યુ. બરાબર છે, ખ્યાલ આવે છે બધાને? આમાં આપણે કાંઈ જ નવું નથી કરતા, માત્ર પ્રશ્નાર્થની જગ્યાએ પ્રશ્નાર્થવાળો શબ્દ, સહાયકારકની જગ્યાએ સહાયકારક, જૂના સબ્જેક્ટની જગ્યાએ નવો સબ્જેક્ટ, બી, બિંગ, બીન જરૂરિયાત મુજબ, વર્બનું વર્બ 3 અને છેલ્લે આપણો સબ્જેક્ટ અને બાય. બરાબર છે, આટલું જ ચેન્જ કરવાથી આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ઝન કરી શકશું. ચાલો હવે WHની કેટેગરીમાં એ પૈકીના કેટલાક વર્ડ્સ છે જે આપણે અહીંયા સમજવાના છે. એની અંદર આવશે હાઉ મેની એટલે ઘણા, હાઉ મચ એટલે ઘણું. હાઉ મેની આપણે જાણીએ છીએ કે કાઉન્ટેબલ નાઉન્સ માટે વપરાય છે, સંખ્યા દર્શક નામ માટે વપરાય છે, જેને આપણે સરળતાથી કાઉન્ટ કરી શકીએ, સંખ્યામાં કાઉન્ટ કરી શકીએ એવા નામ માટે હાઉ મેની વપરાશે. હાઉ મચ એટલે કેટલું, જે દ્રવ્ય અથવા જથ્થો દર્શાવવા માટે અથવા તો એને પૂછવા માટે યુઝ થશે.
મતલબ કે એની પાછળ એવું નામ હશે કે જે અનકાઉન્ટેબલ હશે, એને આપણે ગણી નહીં શકીએ. હુઝ, કોનું, કોની, કોના, એ એક સંબંધક પ્રશ્નાર્થ વિભક્તિ છે. જેની પાછળ હંમેશા નામ હશે એટલે એ કોઈ વ્યક્તિની માલિકી વિશે આપણે પૂછપરછ ત્યારે કરતા હોઈશું. અને વિચ એ હુ જેવું છે, બટ ઇટ ઇઝ યુઝડ ફોર એનિમલ્સ, થિંગ્સ ઓર બર્ડ્સ એક્સેપ્ટ પર્સન. વ્યક્તિ સિવાય જે છે એ આપણે વિચનો યુઝ કરશું. હવે આ ચારેય જે છે એમાં કોમન બાબત એક એ છે કે આ ચારેય પછી આપણું નામ ફોલો થશે, નાઉન ફોલો થશે, બરાબર. પછી આપણે મૂકી દઈશું હેલ્પિંગ વર્બ. હવે જુઓ અહીંયા બી, બીંગ અને બીન એ તો ત્રણ આપણા રૂલ મુજબ વાક્ય રિક્વાયરમેન્ટ મુજબ આવશે જ. એક વસ્તુ અહીંયા આપણે એ નોટિસ કરવી પડશે કે આ બધા જ વર્ડ્સ પછી નામ ફોલો થાય છે. એનો મતલબ કે એ નાઉન જે છે ઇટ ઇઝ ઇટ સેલ્ફ એન ઓબ્જેક્ટ, એ પોતે જ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. એટલે અહીંયા આપણે વાક્યમાં કોઈ બીજા ઓબ્જેક્ટને સર્ચ નથી કરવાનો, બરાબર. આપણે એને ફાઇન્ડ આઉટ નથી કરવાનો. જે છે એ આપણા ઓબ્જેક્ટ તરીકે જ ફંક્શન કરશે, બરાબર છે. એટલે આપણે અહીંયા સીધું હેલ્પિંગ વર્બ મૂક્યું, પછી બી, બીંગ, બીંગ જરૂરિયાત મુજબ મૂકશું, જો હોય તો એની હેલ્પની જરૂર, અધરવાઇઝ સીધું વર્બ 3 અને છેલ્લે બાય અને સબ્જેક્ટ પ્રત્યે, બાય પ્રત્યે લગાડીને સબ્જેક્ટને છેલ્લે મૂકી દેશું. ફરીવાર જોઈ લઈએ વાક્ય રચના. હાઉ મેની એ કાઉન્ટેબલ નાઉન્સ માટે વપરાય છે અને એમાં એક કમ્પલસરી બાબત એ છે કે એના પછી આવતું નાઉન હંમેશા પ્લુરલમાં હોય છે, બહુવચનમાં જ હોય છે. ગમે ત્યાં આવશે, ત્યાં પાછળનું નામ પ્લુરલમાં હોવું જરૂરી છે. હાઉ મચ જે છે એનું એનાથી ઓપોઝિટ એ હંમેશા સિંગ્યુલરમાં જ હોય છે. ઇટ મીન્સ કે અનકાઉન્ટેબલ, જેને ગણી નથી શકાતો એવું દ્રવ્ય કે જથ્થો જે છે એ તો હંમેશા એક વચનમાં જ હોય. એના પછી આવતું નામ હંમેશા એક વચનમાં હશે. હુઝ સંબંધ દર્શાવે છે, નામ એક વચન અથવા બહુવચન કોઈ પણ રીતે હોઈ શકે છે. વિચ એ કોઈ વ્યક્તિ સિવાયની બાબત, વ્યક્તિ સિવાયનો કર્તા, ઇટ મીન્સ કે પશુ, પક્ષી, પ્રાણી, એના વિશે જાણકારી મેળવવા માટે થઈને એનાથી ક્વેશ્ચન પૂછાય છે. એટલે એના પછી પણ એક વચન કે બહુવચન કોઈ પણ ફોલો થઈ શકે છે. એના પછી જે આવે છે નામ એ જ ઓબ્જેક્ટ તરીકે કામ કરશે. જે તે કાળનું હેલ્પિંગ વર્બ આપણે મૂકવાનું થશે. આ ત્રણમાંથી કોઈ શબ્દ આપણી રિક્વાયરમેન્ટ મુજબ મૂકશું. વર્બ 3 આપણા માટે કમ્પલસરી છે. છેલ્લે કર્તાને બાય પ્રત્યે લગાડીને આપણે મૂકી દઈશું. ચાલો, હવે આ 4 શબ્દો આપણે જોયા, એની વાક્ય રચના જોઈ. એની વાક્ય રચના ઉપરથી કેવી રીતે આપણે એક્ઝામ્પલ્સ બનાવી શકીએ અને એ એક્ઝામ્પલ્સને આપણે પેસિવની અંદર કન્વર્ઝન કરી શકીએ, એના માટે આપણે થોડા સેન્ટેન્સીસ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. હુઝ પેન વિલ યુ યુઝ ફોર રાઇટિંગ. અહીંયા એક સેન્ટેન્સ આપણે લખ્યું છે. જો આપણે વાત કરીએ તેમ હુઝ પછી આવે છે નામ. અહીંયા એની રિક્વાયરમેન્ટ છે એ મુજબ એ સિંગ્યુલર નાઉન અહીંયા ફોલો થાય છે. એક વચનનું નામ અહીંયા પાછળ આવે છે. ઓકે, હવે જ્યાં WH વર્ડ અને નામ બંને સાથે હશે ને, ઇટ મીન્સ કે એક્ટિવ સેન્ટેન્સની અંદર, તો પેસિવની અંદર પણ બંને સાથે જ રહેશે. વી કેનોટ સેપરેટ ધેમ. આપણે એને અલગ નહીં પાડી શકીએ, બરાબર છે. એ બંનેને સાથે જ રાખવાના છે. હવે એને આપણે પેસિવમાં કન્વર્ઝન કરશું, બટ એની પહેલાં આપણે જોશું કે અહીંયા આપણી પાસે કયો ટેન્સ છે, ફ્યુચર ટેન્સ છે. ઓકે, એટલે શેલ, વિલ, મોડલ ઓક્ઝિલરી આપણી પાસે છે જ ઓલરેડી વિલ. હવે આપણે એને કન્વર્ટ કરશું પેસિવમાં. બીજા કોઈ મોડલ ઓક્ઝિલરીની જરૂર નથી. વિલ જે છે એ જ આપણા માટે અહીંયા આપેલું છે ઓલરેડી. આપણે વધારાનું મૂકવાનું થશે બી. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હુઝ, પેન, આ બંને ઉપર સાથે છે, નીચે પણ સાથે રહેશે. વિલનું વિલ, ઓબ્જેક્ટ એઝ અ પેન આપણે અહીંયા મૂકી દીધો છે, એટલે આપણી પાસે બીજો ઓબ્જેક્ટ નહીં હોય. વિલનું વિલ. હવે આપણે વાક્યની રિક્વાયરમેન્ટ મુજબ, કાળની રિક્વાયરમેન્ટ મુજબ બી વધારાનું મૂકશું. હુઝ પેન વિલ બી યુઝનું વર્બ 3 કર્યું, યુઝડ ફોર રાઇટિંગ. અને આપણો જે સબ્જેક્ટ વધ્યો છે યુ, એને આપણે બાય પ્રત્યે લગાડીને ક્યાં મૂકી દેશું? લાસ્ટમાં. આમ આખું સેન્ટેન્સ શું બન્યું? હુઝ પેન વિલ બી યુઝડ ફોર રાઇટિંગ બાય યુ. બાય યુ તમે અહીંયા પણ પ્લેસ કરી શકશો. હુઝ પેન વિલ બી યુઝડ બાય યુ ફોર રાઇટિંગ. ઇટ ડઝન્ટ ચેન્જ ઇટ્સ મિનિંગ. એનાથી એના મિનિંગમાં કોઈ પણ ફેરફાર થતો નથી, બરાબર. હવે અહીંયા આપણા માટે કામ સહેલું એટલા માટે બની ગયું. હુઝ પેન કર્મ એની સાથે જોડાયેલો છે, નામ એની સાથે જોડાયેલો છે. નીચે પણ આપણે એને એઝ ઇટ ઇઝ રાખશું. વિલનું વિલ આપણે મૂકી દીધું. બી આપણે
વધારાના વર્ડ તરીકે એનો ઉપયોગ કર્યો, યુઝનું યુઝ કરી દીધું, બાકી બધું એમને સબ્જેક્ટ જે છે એને અહીંથી રિપ્લેસ કરીને લાસ્ટમાં એની જગ્યાએ મૂકી દીધો. ચાલો બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ વિચથી. વિચ સોંગ હેડ સી સંગ. ઓકે, આપણી પાસે અહીંયા છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, હેડ અને વર્બ 3, એટલે આપણું કામ તો અહીંયા એકદમ ઇઝી થઈ ગયું. શું કામ? કારણ કે આપણે ટેન્સમાં લેસ માત્ર પણ ચેન્જ નથી કરવાનો, એનું ફોર્મ જરા પણ બદલવાનું નથી. માત્ર એક એટલું યાદ રાખવાનું કે પરફેક્ટ ટેન્સ છે એટલે આપણે પેસિવ બનાવવા માટે કયા વર્ડની જરૂર પડશે? બીનની. એક બીનને આપણે પ્લેસ કરવાનું થશે. જોઈએ કઈ રીતે થશે. વિચ સોંગ, સોંગ એઝ એન ઓબ્જેક્ટ અહીંયા ફોલો થાય છે, એને નીચે પણ આપણે એવી રીતે જ ફોલો કરાવશું. વિચ સોંગનું વિચ સોંગ, હેડનું હેડ, પેસિવ માટે આપણે વાત કરી તેમ બીન, સંગ ઓલરેડી આપેલું જ છે, જે સબ્જેક્ટ વધ્યો એને આપણે મૂકી દીધો પાછળ. સી સબ્જેક્ટિવ કેસ હતું, અહીંયા એનું આપણે ઓબ્જેક્ટિવ કેસ કરવું જરૂરી છે, બાય હર. બરાબર, આખું સેન્ટેન્સ શું બનશે? વિચ સોંગ હેડ બીન સંગ બાય હર. જુઓ તમે એકદમ સિમ્પલી આ બધા પ્રશ્નાર્થ એક્ટિવ સેન્ટેન્સીસનું પેસિવમાં કન્વર્ઝન થાય છે. એકદમ સિમ્પલ છે. એક જ વાર તમને માઇન્ડની અંદર સેટ થઈ જવું જોઈએ કે આપણે માત્ર આટલો ચેન્જ કરવાનો છે, બાકી તો સેન્ટેન્સીસ એની મેળે જે છે એ ફોર્મ થયા કરશે. થર્ડ વન જોઈએ. હાઉ મેનીથી આપણે બનાવ્યું છે. હાઉ મેની લેટર્સ ઇઝ વિમલ ટાઈપિંગ નાવ. વિમલ સબ્જેક્ટ છે એટલે એની સાથે રેલેવન્ટ છે એવું ઇઝ મૂક્યું છે. ઓકે, હવે ઇઝ અને ટાઈપિંગ એટલે આ કયો કાળ બતાવશે? ચાલુ વર્તમાન કાળ. રાઈટ, ચાલુ વર્તમાન કાળ આવશે એટલે આપણને એ ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે ટુ બી ચેન્જ કરવાનું થાય કરતા મુજબ તો એ આપણે કરવું પડશે. ઇટ મીન્સ કે એમ ઇઝ આરમાંથી જે ઇન્ટરચેન્જ કરવાનો થાય છે એ ઇન્ટરચેન્જ આપણે કરવો પડશે. સેકન્ડ થિંગ કે ચાલુ કાળ પેસિવ બનાવવા માટે થઈને આપણે એક વધારાના વર્ડની જરૂર પડશે, જે છે બીંગ. આ બે જ વસ્તુ આપણે માઇન્ડમાં યાદ રાખશું અને વાક્ય એની મેળે બનતું જશે. જુઓ, હાઉ મેની નો હાઉ મેની, લેટર્સ આપણે વાત કરી હતી એમ કે એના પછી આવતું નામ હંમેશા પ્લુરલ હશે, તો એ નામ અહીંયા પ્લુરલ છે. ઉપર બંને ભેગા છે, નીચે પણ બંને સાથે જ રહેશે. બરાબર છે. હવે આ લેટર્સ જે છે એ ઇટ સેલ્ફ એઝ એન ઓબ્જેક્ટ કામ કરે છે, એટલે બીજા ઓબ્જેક્ટની આપણે જરૂર નથી. લેટર્સનું લેટર્સ, હવે આ લેટર્સ જે છે એ ઓબ્જેક્ટ તરીકે વર્ક કરે છે, સબ્જેક્ટ આપણો દૂર જતો રહેશે. એટલે હવે આ પ્લુરલ જે છે એને કન્સિડર કરતાં આપણે ઇઝને બદલે શું મૂકવું પડશે? આર. બરાબર સમજો. ઇઝનું આર શું કામ થયું છે? અહીંયા સબ્જેક્ટ જે છે પાછળ ફોલો થતો હતો વિમલ, હવે એ વિમલને આપણે ક્યાં મૂકશું? લાસ્ટમાં. એટલે હવે આ આપણો નવો સબ્જેક્ટ બન્યો જે ઓરિજિનલી ઓબ્જેક્ટ હતો, એટલે આ સબ્જેક્ટ મુજબ આપણે ટુ બી જે છે મૂકવાનું હોય એ આપણે મૂકવું પડે. એટલે લેટર્સ પ્લુરલ છે એ અનુસંધાને આપણે મૂકી દીધું આર. આ ઇન્ટરચેન્જ આપણે કરવો જરૂરી છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. હાઉ મેની લેટર્સ આર. હવે આપણે વાત કરી તેમ ચાલુ કાળ માટે વધારાનું મૂકવું પડશે બીંગ. ટાઈપિંગ, એમાંથી મેઇન વર્બને છૂટું પાડીને વર્બ 3 કરી નાખશું ટાઈપ્ડ. હાઉ મેની લેટર્સ આર બીંગ ટાઈપ્ડ, છેલ્લે બાય વિમલ નાવ. આખું સેન્ટેન્સ આમ બનશે, હાઉ મેની લેટર્સ આર બીંગ ટાઈપ્ડ બાય વિમલ નાવ. બરાબર છે, ખ્યાલ આવે છે? જોઈએ આપણે એક હાઉ મચનું એક્ઝામ્પલ. હવે હાઉ મચના રૂલ પ્રમાણે એના પછી આવતું નામ હંમેશા સિંગ્યુલર હશે. હાઉ મચ મિલ્ક, જેને આપણે ગણી નથી શકતા. ડઝ ધ બેબી ડ્રિંક એવરી ડે. ચાલો, ડઝ આપણે જોયું એટલે આપણને ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ છે, એની સાથે હંમેશા બેઝ વર્બ હશે. હવે આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે ડુ, ડઝ અને ડીડ એને આપણે ફરજિયાત રિપ્લેસ કરવા પડશે અને એના બદલે એના સબસ્ટિટ્યૂટ એમ ઇઝ આર ટુ બીના રૂપો મૂકવા પડશે. ચાલો, હાઉ મચ મિલ્ક ઉપરની સાથે છે તો નીચે પણ સાથે જ રહેશે. મિલ્ક અહીંયા એઝ એન ઓબ્જેક્ટ કામ કરશે, એના મુજબ આપણે મૂકશું ઇઝ. ડઝને રિપ્લેસ કરીને ઇઝ મૂકી દીધું, કારણ બંને બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ, પણ આપણે બનાવવું છે પેસિવ એટલે જોશે વર્બ 3, જે આની સાથે પોસિબલ નથી. આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા તેમ, એટલે આપણે અહીંયા મૂકવું પડશે એનું જ એક સબસ્ટિટ્યૂટ, એનો જ એક વિકલ્પ જેને વર્બ 3 સાથે રિલેશન છે. એટલે મિલ્કની સાથે ઇઝ, વર્બ 3 ડ્રંક, ડ્રિંકનો વર્બ 3 ડ્રંક, બાય ધ બેબી સબ્જેક્ટ જે છે એને આપણે લાસ્ટમાં લઈ લીધો બાય ધ બેબી, અને જે અધર વર્ડ છે એઝ ઇટ ઇઝ
એવરી ડે. આમ આખું સેન્ટેન્સ આપણું બનશે હાઉ મચ મિલ્ક ઇઝ ડ્રંક બાય ધ બેબી એવરી ડે. તો આ રીતે તમે જોયું કે WH વર્ડ્સમાં કેવી રીતે એક્ટિવ સેન્ટેન્સીસમાંથી પેસિવ સેન્ટેન્સીસમાં એને ટ્રાન્સફોર્મેશન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે પર્ટિક્યુલરલી જે શબ્દો જોયા એ ચારે ચાર શબ્દો હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ, આની પાછળ હંમેશા નાઉન ફોલો થશે. એ બાબત તમારે હંમેશા માઇન્ડમાં રાખવાની છે. બીજા બધા WH વર્ડ્સ જે છે એની સાથે નાઉન ફોલો નહીં થાય, પણ આ બધા વર્ડ્સ જે છે એ જ્યારે પણ આવશે ત્યારે એની સાથે નાઉન ફોલો થશે. બરાબર છે. તો એને નાઉનની સાથે જ એક્ટિવમાં પણ આપેલા હોય તો પેસિવમાં પણ આપણે નાઉનની સાથે જ રાખવાના થશે. વી કેન નોટ સેપરેટ ધેમ, આપણે એને સેપરેટ રાખશું નહીં. બરાબર છે. પછી આપણા વાક્યની જરૂરિયાત મુજબ, કાળની જરૂરિયાત મુજબ હેલ્પિંગ વર્બ મૂકી દેશું. બી, બિંગ, બીન આ ત્રણ કાળની જરૂરિયાત મુજબ મૂકશું. વર્બ 3 આપણા માટે કમ્પલસરી છે અને છેલ્લે સબ્જેક્ટને બાય પ્રત્યે લગાડીને લાસ્ટમાં મૂકી દેશું. તો આમ આજે આપણે WH કેટેગરીમાં જેટલા WH વર્ડ્સથી એક્ટિવમાંથી પેસિવ સેન્ટેન્સીસ બનાવ્યા અને સમજ્યા, એ સાથે આપણી પ્રશ્નાર્થની કેટેગરી, WH વર્ડથી બનતા પ્રશ્નાર્થની કેટેગરી એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે પ્રશ્નાર્થની અંદર 2 પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા. ફર્સ્ટ આપણે એવા શીખ્યા કે જે વિધાઉટ WH હતા, ઇટ મીન્સ કે એમાં માત્ર સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનતા હતા. અને છેલ્લા અમુક લેક્ચર્સથી આપણે WH કેટેગરીને શીખતા હતા. તો એ WH કેટેગરીમાં આપણે ઓલમોસ્ટ બધા જ વર્ડ્સ, બધા જ WH વર્ડ જે છે એ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અને બધાને જ લઈને આપણે એક્ઝામ્પલ્સ પણ બનાવ્યા છે. અને આઈ હોપ કે તમે એને બરોબર સમજી પણ શક્યા હશો. આઈ વોન્ટ ટુ પર્સનલી રેકમેન્ડ યુ કે આ જેટલા પણ આપણે એક્ઝામ્પલ્સ એફર્મેટિવના કે ઇન્ટ્રોગેટિવના આપણે બોર્ડ ઉપર જોઈએ છીએ, સમજીએ છીએ, એને તમે તમારી રીતે હોમ પ્રેક્ટિસમાં તમારી જાતે એને તમે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ ચોક્કસ કરતા રહેજો. કારણ કે જ્યાં સુધી તમે જાતે એ કન્વર્ઝન નહીં કરો ત્યાં સુધી એ તમને એના ઉપર ગ્રીપ નહીં આવે, ત્યાં સુધી તમને એ કોન્ફિડન્સ નહીં આવે કે તમે જાતે પણ એ સેન્ટેન્સને જોઈને જ એમાં અમુક વસ્તુઓ નક્કી કરીને કાળ, ક્રિયાપદ, બી, બિંગ, બીન આ બધું નક્કી કરી અને એને કન્વર્ટ કરી શકો કે કેમ. આના માટે થઈને જરૂરી છે કે આ ટાઈપના સિમ્પલ સેન્ટેન્સીસ જે છે એને થોડોક ચેન્જ કરી અને તમે કંઈક નવું ઓબ્જેક્ટ લઈ આવો, નવો સબ્જેક્ટ લઈ આવો, કાળ બદલી નાખો, એટલે એ થઈ ગઈ તમારી એક અલગ ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ. સો ડુ કીપ practicing these type of sentences at your home. I hope you all have understood this session very well and enjoyed as well. See you in next lecture. Till then, have a good time.